वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 9 પાઠ 16મો પાઠ ચાલુ કરતા પહેલા આપણે એક વખત અનુક્રમણિકાની અંદર નજર લગાવીએ તો પહેલું કાવ્ય આપણે ભણી ગયા સાંજ સમે સામળિયો, જે ગીત કાવ્ય છે નરસિંહ મહેતાજીએ લખ્યું છે ને જેની અંદર ભગવાન કૃષ્ણના સમગ્ર રૂપ ચરિત્રનું વર્ણન છે. બીજો પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત, જે આત્મકથા ખંડ છે, ગાંધીજીએ લખ્યું છે અને જેની અંદર ગાંધીજીની પોતાની કથા છે અને એણે કરેલી ચોરી અને ચોરી કર્યા પછીનું જે પ્રાયશ્ચિત છે એની વાત છે. ત્રીજું કાવ્ય છે પછી સામળિયોજી બોલિયા. સુદામ એટલે સુદામા બ્રાહ્મણ અને એનું આખ્યાન ખંડ પ્રેમાનંદે લખ્યું છે. પ્રેમાનંદ પણ પોતે બ્રાહ્મણ છે. પ્રેમાનંદને માણભટ્ટ પણ કહેવામાં આવે છે. ઈસવીસનની 17મી સદીમાં થઈ ગયા. એમની અંદર તને સાંભળે રે મને કેમ વિસરે રે આમની વાત છે. ચોથું છે નવલકથા ખંડ ગોપાળ બાપા, જેની અંદર ગોપાળ બાપાના જીવનની વાત છે અને સાથે માંડણ ભગત નામના ગુરુની વાત છે. વ્યાકરણ એકમની અંદર આપણે ધ્વનિ શ્રેણી અને સંજ્ઞા બે ભણી ગયા. પાંચમું કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી કરીયસી, એમના વિશે ભણ્યા. જે કાવ્ય છે સુંદર અમે લખ્યું છે. ત્યાર પછી લોહીની સગાઈ ટૂંકી વાર્તા ભણી ગયા, જે ઈશ્વરભાઈ પેટલીકર એમણે લખેલી છે અને જેની અંદર મંગુ અને અમૃત કાકી મા અને દીકરી, માતાનું કેવું વાત્સલ્ય હોય છે એમની દીકરી ઉપર, એમનું વર્ણન છે. ત્યાર પછી કાવ્ય 7 જે ગીત કાવ્ય છે, નાથાલાલ દવેજીએ લખેલું છે, જેની અંદર જે કામ કરે એ જ જીતે, પરિશ્રમનું ફળ અને પરિશ્રમ કરવાથી મળતું ફળ અને એના ફાયદાની વાત કરી છે, જેમાં જગ જીતવાની વાત કરેલી છે. 8મો પાઠ છે છાલ છોતરા અને ગોટલા. હાસ્ય નિબંધ છે બકુલ ત્રિપાઠી ઉર્ફે ઠોઠ નિશાળીઓ, એમણે લખેલ છે અને જેની અંદર અત્ર તત્ર અને સર્વત્ર આપણે દરેક જગ્યાએ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ રહેલી છે એને સાઈડમાં મૂકી, એને નેવે મૂકી અને છાલ છોતરા અને ગોટલાની વાતનું વર્ણન છે. ત્યાર પછી કાવ્ય 9 પુત્ર વધુનું સ્વાગત, એટલે પુત્રથી પણ વધુ એવી પુત્ર વધુ, જે મકરંદ દવેએ લખેલું છે, જેમાં એક સસરા દ્વારા દીકરાની વહુનું વર્ણન છે, એટલે પોતાની પુત્રની વધુનું વર્ણન છે. પછી 10મું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને એમના રીત રિવાજો અને ઋષિ પરંપરાને ભણ્યા. નિબંધ છે વિનોબા ભાવે, વિનાયક નરહરી ભાવે લખ્યું છે. 11મું કાવ્ય છે મરજીવિયા, જે સોનેટ સ્વરૂપ છે, પૂજાલાલ લખેલું છે અને મરજીવિયાની અંદર સમુદ્રની અંદરથી મણિમોતી કોષ લાવતા મરજીવિયાની વાત છે, એમનું વર્ણન છે. પરિવારજનો તો ના પાડે છે પણ છતાં અટંક મરજીવિયા છે, જેને જવું છે. ત્યાર પછી પ્રવાસ નિબંધ સખી માર્કંડી, કાકા સાહેબ કાલેલકર, જેમનું સાચું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ. એમની અટક રાજાધ્યક્ષ હતી, પણ કાલેલી ગામ સતારાના વતની હોવાથી એ કાલેલકર તરીકે ઓળખાયા. એમાં માર્કંડેય નદીની સાથે મૃકંડુ નામના ઋષિને ત્યાં સંતાન નથી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે અને મહાદેવને પ્રસન્ન કરતાની સાથે જ ભગવાન દ્વારા એને 16 વર્ષ જીવે એવા પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. અને એ પુત્ર રત્ન આજે પણ ક્યાંય
જીવી રહ્યું છે પ્રકૃતિની ગોદમાં, પ્રકૃતિના ખોળે, જે માર્કંડેય ઋષિ છે. ત્યાર પછી રસ્તો કરી જવાના, અમે અમારી મંજિલ શોધી લેવાના છીએ. એ ગઝલ પ્રકાર છે, અમૃત ઘાયલે લખેલું છે. ઘાયલ ઉપનામ છે. 14મું ભણી ગયા વાડી પરના વહાલા, જેની અંદર ગોરખોદિયા છે, માંજર છે, બિલાડા છે, સિંહ છે, દીપડા છે. આ તમામ જીવ સૃષ્ટિની વાત છે, જે વાડીની અંદર વાડી વજીફામાં રહે છે, એમના વર્ણનને જણાવ્યું છે. ત્યાર પછી ગોદ માતની ક્યાં, માતાથી શ્રેષ્ઠ કોઈ છે નહીં એમનું વર્ણન છે. માતાથી અગ્રેસર કોઈ છે નહીં. મેં પહેલાં જ કીધું હતું કે ઈશ્વર, મને એવું લાગે છે કે ઈશ્વર કદાચ બધે નહીં પહોંચી શકતા હોય, પરમાત્મા બધે નહીં દોડી શકતા હોય કદાચ, એટલે જ એણે માતા અને પિતાના પાત્રને આપણી સામે રાખ્યું છે. એમનું વર્ણન છે, એમની વાત છે. સુર સંગીતને સાધ્ય મળશે ઊંફ માની ક્યાં, ભર ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. ઉનાળાના પરબની અંદર, ધોમ ધકતા તાપની અંદર જ્યારે પરબનું પાણી પીએ અને આપણને જે સાંત્વના મળે, એવી શાંતિ અને સાંત્વના માતાના ખોળામાંથી મળે છે. અને આજે આપણે પાઠ ભણવા માટે જઈ રહ્યા છીએ કુદરતી, જે એક એકાંકી નાટક છે અને લાભશંકર ઠાકરે લખ્યું છે. તો એમને ભણવા માટે જઈ રહ્યા છીએ. તો હવે દીકરા આપણે પાઠમાં આવી જશું. ખૂબ સરસ મજાનો પાઠ છે, સમજવા જેવો પાઠ છે. ચાલો ભણીએ. લાભશંકર ઠાકર, સાહિત્ય પ્રકાર છે એકાંકી. લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ છે પુનર્વસુ. એમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે થયો હતો. તેમનો વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકે હતો. આયુર્વેદના જાણકાર હતા. ચરક અને સુશ્રુત કરીને બે મહામુનિ ઋષિ થઈ ગયા, જેમણે આખા આયુર્વેદની રચના કરેલી છે. જેણે આયુર્વેદને ઘોળીને પી ગઈ, તમામ વનસ્પતિઓની માહિતી આપણા લોકો સુધી પહોંચાડવાની વાત કરી છે. વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત બૂમ કાગરમાં કોરા, મારા નામને દરવાજે લઘરો, ટેવ, રમત વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. એક ઉંદર અને જદુનાથ, પીળું ગુલાબ અને હું તેમના મહત્વના નાટકો છે. મરી જવાની મજા, બાથ ટબમાં માછલી એમના એકાંકી સંગ્રહો છે. મારી બા અને બાપા વિશે મહત્વના ચરિત્રો લખ્યા છે. અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા એમના પ્રયોગશીલ નવલકથાઓ છે. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, એટલે પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી કુદરતી એ એકાંકી નાટક છે અને લાભશંકરભાઈ ઠાકરના મરી જવાની મજા નામના એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ અચાનક મૃત્યુ પામે છે. મારી પાસે થોડાક વર્ષો એટલે જૂની પાઠ્યપુસ્તક છે, કદાચ એકાદા 2-5 શબ્દોનો ફેરફાર હોય તો આપની રીતે જોઈ લેજો. ને સાંજે પાછો એ જીવતો થાય છે. ફરી પાછું વાંચું છું. બાબુ નામનું એક પાત્ર છે, જે અચાનક જ મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો થાય છે. ત્યારે આસપાસના સગા સંબંધીઓને એના એક દિવસના
સ્વર્ગ ગમનના અનુભવો કહે છે. એક દિવસનું સ્વર્ગ ગમન એટલે સ્વર્ગે રહ્યાની વાત કરે છે. માણસ કેટલા બધા પુણ્ય કરે ત્યારે એમને વૈકુંઠ લોક, ગૌલોક, રુદ્રલોક, બ્રહ્મલોક, સ્વર્ગલોક પ્રાપ્ત થતા હોય છે. એના માટે યજ્ઞ યજ્ઞાદિક કરવા પડતા હોય છે, દાન ધર્મ પુણ્ય કરવું પડતું હોય છે. પણ અહીંયા તો એને અચાનક જ બનતી ઘટના છે જે કાલ્પનિક છે, કોઈ સત્યતા નથી. લેખક લાભશંકરભાઈ ઠાકર દ્વારા એમણે પોતાની કાલ્પનિકતા જણાવી છે અને એ કાલ્પનિકતાની અંદરની આ વાત છે. તો એમને જોઈએ તો સવારે પેશાબ કરવા જતાં બાથરૂમ કરવા જાય છે ત્યારે અચાનક જ એનાથી એક કીડી બચાવવાનું પુણ્ય થઈ જાય છે. હવે આ પાઠને સમજતા ઘણી વખત કોઈને એવું થાય કે આપણે તો કેટલા હાથી જેટલા વજનવાળા દાન કરી દઈએ તોય આપણને આવું ન મળે અને કીડી બચાવવાના પુણ્યમાં મળી ગયું. પણ હજી એક વખત કહી દઉં, આ એક કાલ્પનિક વાર્તા છે, કાલ્પનિક નાટક છે. એથી બાબુ એક દિવસ સ્વર્ગમાં પસાર કરી અને હજી આયુષ્ય બાકી હોવાથી પૃથ્વી લોક પર પાછો આવે છે અને આવીને બધાને સ્વર્ગમાં રહેતા દેવલા અને ઇન્દ્ર રાજાની વાત કરે છે. એકાંકીમાં લેખકે કુદરતી રીતે એટલે કે સહજ રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે. એ જ પુણ્ય કાર્ય છે. અહીંયા લેખક એવું માને છે કે સહજ રીતે થઈ જતું હોય, અચાનક જ કોઈ કાર્ય થઈ જતું હોય તો એ શું છે તો કે પુણ્ય કાર્ય છે, એ સૂચવ્યું છે. નાટકનો આ ધ્વનિ હળવાશથી, મરમાળી રીતે એટલે મર્મથી અને નાટ્યાત્મક રીતે લેખકે અહીં પ્રગટ કર્યો છે. પાત્ર છે હરિલાલ, ચંદુ, કૃપાશંકર, કાશી અને બાબુ. ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા હરિલાલ છડી મરે છે. ડરી ગયા, ધ્રુજી ગયા, સ્તબ્ધ થઈ ગયા, રડવું આવી ગયું. ઠાઠડી એટલે મૃતક હોય એમને સુવડાવવા માટેની બનાવવામાં આવતી એક સીડી જે વાંસની હોય છે. હવે તો કોર્પોરેશનની જે ગાડી સેવામાં આવે છે એ લોકો પાસે સ્ટીલની હોય છે. નીચે ડાબડો વગેરે પાથરવામાં આવે અને મૃતકને એમની ઉપર બાંધીને સુવડાવવામાં આવે. હરિલાલ બોલે છે, એલા ઉભો રે સબૂર, આ બાબુડો તો જીવતો છે. આ જો એની આંખના પોપચા હલહલે છે. ઉભો રે કે બાબુ જીવે છે. બાબુને ઉલામણા નામથી બોલાવે છે બાબુડો. એની આંખના પોપચા હલે, તું જોતો ખરા કે. ચંદુ કહે છે, હરિકાકા, એ હરિકાકા એના હોઠે ફફડે છે. જો હોઠના ફડફડવાનો અવાજ છે એટલે હોઠ ફફડે છે એવા ઈશારાને એવા સંકેતને કારણે ચંદુ પણ કહે છે એનો હોઠે ફફડે, જોવો તો ખરા. જુઓ મોટેથી બોલ્યો ચંદુ. એલા બાબુ જીવે છે, રોવાનું બંધ કરો. એલા બહારથી સંભળાતો બૈરાનો રોકકળનો અવાજ બંધ થાય છે. જે માતાઓ બહેનો છે કોઈના મૃત્યુ થઈ જવાથી જે રોકકળ કરતા હોય છે, જે છાતી કૂટીને રડતા હોય છે, એ એમ કે છે બંધ થઈ જાય છે આ ચંદુનો અવાજ સાંભળીને. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. તો હવે યાદ રાખવાનું, બાબુના પિતાનું નામ કૃપાશંકર છે, માતાનું નામ કાશી છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. કૃપાશંકર આવીને કે મારો બાબુ જીવે છે. હે ભગવાન, હે ભગવાન, જીવે છે કે મારો બાબુ? હરિલાલ બાબુની નાડી જુએ છે. નાડી એટલે હાથની રગ. પેલા વૈદ્યો છે ને એ કોઈ આવા સ્ટેથોસ્કોપો મશીનો આવતા નહીં, હૃદયના ને આંખના
નાડી જોઈને કહી દેતા કે તમને પેટમાં દર્દ છે, તમને આમ છે, તમને તેમ છે. કેમ કે ત્યારે આયુર્વેદિક દવાઓનું મહત્વ હતું. એટલે આ જુઓ, એની નાડીના ધબકારા હાલે છે. બાજુમાં પડેલી નાડા છડીનો કટકો છે એ બાબુના નાક પાસે રાખે. નાડા છડીનો દોરો રૂનો હોય, જે નાક પાસે રાખે તો આમ શ્વાસની અવર જવર થાય તો દોરો હલે તો ખબર પડે કે શ્વાસ ચાલે છે કે નહીં. એ કે જુઓ એ કે નાડા છડીનો કકડો બાબુને નાક પાસે રાખીને કે એના શ્વાસ ચાલે. શ્વાસથી નાડા છડીનો છેડો આગો પાછો થાય છે. હવે શ્વાસથી નાડા છડીનો છેડો આગો પાછો થાય છે. કૃપાશંકર બાબુના માથા ઉપર હાથ મૂકીને કહે છે, બાબુ બેટા, આ બધું શું થઈ ગયું? ચંદુ કહે છે, હવે રોવાનું બંધ કરો ફુવા, બધા શાંતિ રાખો. પહેલા એનો જીવમાં જીવ આવી રહ્યો છે. એટલે પહેલા મૃત્યુ પામ્યો હતો, હવે એ થોડોક સજીવન જીવતો થવા તરફ છે. એના જીવમાં જીવ આવે છે. થોડીક વાર કે શાંતિ રાખો. કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. થોડાક આગા પાછા થઈ જાઓ, પવન આવે. એ કકડાટ કરોમાં, રોકકડ કરોમાં. હરિલાલ કે છે, હા મોટા ભાઈ રોવાનું બંધ કરો. એટલે હરિલાલ અને કૃપાશંકર બે ભાઈઓ છે. આજે ચંદુ છે એ કૃપાશંકર અને હરિલાલના બેનનો દીકરો છે, એટલે એને ફુવા કહે છે. એના ફુવા થાય છે, સોરી, બેનનો દીકરો તો મામા થઈ જાય. કૃપાશંકર અને હરિલાલના આ ભત્રીજો થાય ચંદુ. કેમ કે ચંદુ અને બાબુ બંને મામા ભાઈના દીકરા છે. આ યાદ રાખો. ચંદુ અને જે ઠાઠડી ઉપર સૂતેલો બાબુ છે, મામા ભાઈના દીકરા છે. બાબુના પિતાનું નામ કૃપાશંકરભાઈ છે, માતાનું નામ કાશીબેન છે, અને બાબુના કાકાનું નામ હરિલાલભાઈ છે. ચંદુ અને બાબુ બંને મામા ફોઈના દીકરા છે. એટલે ચંદુ કે છે, રોવાનું બંધ કરો ફુવા, આ બધી શાંતિ રાખો. એટલે કાશી છે એ ચંદુના ફૈબા થાય. એનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકડાટ કરશો તો મૂંઝાઈ જશે. હરિલાલ કે છે, હા મોટા ભાઈ, રોવાનું બંધ કરો. અને ચંદુ, જાતો જરા પંખો લાવતો. પંખો એટલે વીંઝણો, એટલે પવન નાખવા માટે. ચંદુ ઊભો થઈને બારણા પાસે જઈ, અરે કાશીભાઈ ક્યાં ગયા? ઓ કાશીભાઈ ક્યાં ગયા? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો, ક્યાં ગયા? કાશી પ્રવેશે છે. કાળા કપડાં પહેર્યા છે. માતાએ કાળો ભેખ ધારણ કરી લીધો છે. શું કરે? દીકરાનું મૃત્યુ છે એવા સમાચાર સાંભળતાની સાથે છે. કાશી કે, શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો જીવે છે? મારો દીકરો, મારો 7 ખોટનો બાબુડો જીવે છે? માં રાજી થઈ ગઈ. કઈ માં રાજી ન થાય એમનો દીકરો સાજો નરવો હોય તો? અને કઈ માં દુઃખી ન થાય એનો દીકરો માંદો હોય તો? માનું પાત્ર જ એવું છે. અત્યારની વાત નથી, આ યુગાંતર પહેલાની વાત છે. ત્યારથી આ પાત્ર ચાલ્યું આવે છે. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારકાધીશ નાના હતા ત્યારે પણ જો ભગવાન આમ એકાદું લથડિયું ખાઈ જાય તોય જશોદા મૈયાને વેદના થતી, પીડા થતી. જશોદા મૈયાને ઈજા પહોંચતી. કદાચ ભગવાન થોડાક નટખટ હતા, અને હોવા જોઈએ. બાળકો નટખટ જ હોવા જોઈએ થોડાક. ભગવાન નટખટ હતા, અને જ્યારે થોડીક રમતે ચડી જતા ત્યારે કદાચ જશોદા મૈયા ખીજાતા તો એ આખી રાત એ માને નીંદ ન આવતી, ઊંઘ ન આવતી, નીંદર ન આવતી. માતાનો પ્રેમ છે. જશોદામાં આખી રાત વલોપાત કરી રાખતા. હું મારા કાનાને ખીજાણી, હું મારા લાલાને ખીજાણી. આવું એને અફસોસ થતો, ચિંતા થતી. એ બિચારું બાળક છે, એ શું સમજે? પણ એને ક્યાં ખબર હતી કે આ તો 14 બ્રહ્માંડનો અધિપતિ છે. જે જશોદા મૈયા એના પૂર્વ 3 જન્મ પહેલાની
જે આખી વાત હતી અને એની અંદર તપસ્યામાં ભગવાનને એમણે માગેલા અને ભગવાન એમના પુત્ર થઈને આવ્યા. તો હરિલાલ પંખો લઈને આવે છે. ચંદુ કે છે, હવે રાડું નાખોમાં ભાઈ, કહું છું પંખો લાવો, જટ પંખો લાવો, જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે. કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે. હરખ કોને ન થાય? મેં પહેલાં જ કીધું, મા હોય એને તો દીકરો દુઃખી તો મા દુઃખી, ને દીકરો સુખી તો મા સુખી. હરિલાલ પંખો લઈને, તમે હવે આગા બેહો અને ચંદુ મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડીને ખાટલામાં સુવડો, હાલો હાલો. ઠાઠડી પરથી ઉચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે એટલે કે હવા નાખે છે, વીંઝણો જેને કહી શકાય, ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને હરિલાલ ઠાઠડી પાસે આંગળી ચીંધીને કહે છે, લાય આ બધો ડામચ્યો અહીંથી બહાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૃગ ભેગા થયા છો, માણા મરેલો છે કે જીવતો છે એનું કોઈને ભાન છે કે નહીં? એટલે કાશીનો ભત્રીજો ચંદુ તથા બીજા ઠાઠડી અને નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે. કોઈ મૃત્યુ પામ્યો એની બાજુમાં એક છાણા પેટાવેલી એક દોણી હોય, ચારે છેડે બાંધેલા નાળિયેર હોય, વચ્ચે મૂકેલું નાળિયેર, આ બધા નાળિયેરને બધું ત્યાંથી હટાવે છે. કૃપાશંકર કહે છે, લાવ હું હવા નાખું, હું પવન નાખું. હરિભાઈ તું થાકી જઈશ. પંખાને લેવા હાથ લંબાવે છે. આમ કૃપાશંકરભાઈ છે એ આ બાબુના પિતા છે. પિતા પણ થોડાક આનંદમાં આવી ગયા, એમનું દુઃખ હળવું થઈ ગયું, દીકરો જીવે છે એ વાતથી. એટલે પંખો નજીક લઈ અને પંખો નાખવા માટે હાથ લંબાવે છે, હવા નાખવા માટે. હરિલાલ કે તમે બેહો હવે છાના મના, તમારામાં કંઈ અક્કલ છે કે નહીં? એ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીંતર તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી મારત જ કે બીજું કંઈ. કાકા હતા, ભત્રીજો વાલો, ગુસ્સે થઈ ગયા. ખબર પડે છે કે કાંઈ? બધાએ ભેગા થઈને બિચારાને ફૂંકી મારતી કે હમણાં કર્ણાકત અગ્નિ સંસ્કાર જીવતે જીવતાને. સારું થયું મારું ધ્યાન ગયું, નકર કે તમે બધા તાને કીધું ના મૂકી એવા હોતી કે. કૃપાશંકરભાઈ કરે પણ એ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું કે કાકા ગંગાજળ લાવો. ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું હતું, પૂછ તારી ભાભીને. કૃપાશંકરભાઈ એમના નાના ભાઈ હરિલાલને સમજાવે છે કે પરસોત્તમ ડાક્ટરે તપાસ કરી હતી અને એણે કીધું તું ગંગાજળ લઈ આવો એમ, અને ડૉક્ટરે જ બાબુના મોઢામાં ગંગાજળ મૂક્યું. વિશ્વાસ ન આવતો એ તાર ભાભીને પૂછ લઈ કે. એટલે આવી ચર્ચા કરે છે બંને ભાઈઓ. એટલે પરસોત્તમ ડૉક્ટરને હરિલાલ છે ને એ પશો ડૉક્ટર કહીને બોલાવે, પશો. એટલે હરિલાલ કે હવે એ પસા ડાક્ટરની વાત જ જવા દો ને. 9 સાલ પહેલો ચમનચક્કી માંદો પડેલો, નામે એવા મજા આવે એવા. એ કે પહેલે ગયા વર્ષે કે ચમનચક્કી માંદો પડેલો, એ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો, અને ડાક્ટરે આવતા વેત જ ઓસરીમાં ચમનનો ડોહો હૂતો તો એને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાયડું નાખે, ઓહો વાત જવા. ઇન્જેક્શન દેવાનું હતું ચમનચક્કીને, દઈ દીધું ચમનચક્કીના બાપાને. આ પાછા ડૉક્ટરની વાત ન કરતા હોય, બધાએ જરા થોડું થોડું હસી નાખે છે. બાબુ હળવે હળવે આંખ ખોલે છે. આ બધી વાતચીત ચાલે છે, કેમ કે હવે તો થોડોક હરખ હતો એટલે સ્વાભાવિક છે કે આનંદનો લહેર. ચંદુ કહે છે, અરે બાબુએ આંખ ખોલી, બાબુ એ બાબુ. કૃપાશંકરભાઈ બોલે છે, બાબુ દીકરા કેમ છે તને? બાબુ દીકરા કેમ છે તને? કાશીમાં બોલે છે, માં છે ને, એટલે કે પાણી લાવું ભાઈ, પાણી આલું ભાઈ. હરિલાલ કે હવે શાંતિ આપો ને. બાબુ ચકડ વકડ આંખો ફેરવે છે ને પછી બેઠો થવાનો યત્ન એટલે પ્રયત્ન કરે છે. હરિલાલભાઈ કહે છે, ઉભરે હું તને બેઠો કરું. અને બધાએ બાબુને બેઠો કરે છે, અને કાશીમાં છે એ પાછળ તકીઓ મૂકી આપે છે. હરિલાલ કાકા કહે છે, કેમ છે તને બાબુ?
બાબુ કે હરિકાકા? એટલે હરિકાકા કે હા બાબુ, હું હરિકાકા છું, કેમ છે તને? બાબુ કે સારું છે હરિકાકા, પણ કેળમાં જરા જરા દુખે છે. કમરના ભાગમાં, પીઠના ભાગમાં થોડુંક આ બાજુમાં દુખે છે. આ જમીન પર પટકાણો ને એની પછડાટ વાગી ગઈ. પટકાણો એટલે પછડાયો, ભટકાણો, જમીન ઉપર ભટકાણો ને એની પછડાટ વાગી છે. કૃપાશંકર કે જમીન ઉપર પટકાણો? જમીન ઉપર ભટકાણો એ કે? વળી માં કે બહુ વાગ્યું છે ને ભાઈ, બહુ વાગ્યું છે ને. હળદર મીઠું ગરમ કરીને લગાડી દો, હળદર મીઠું લગાડી દો. માનો પ્રેમ એટલે આ મીઠા મધુ ને મીઠા મેં હું લાર લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ, હેવી જનની જોડ સખી નહીં જડે રે લોલ. માનું પાત્ર જબરજસ્ત છે. અને અહીંયા કેવું કે છે કે કાશીમાં કે છે બહુ વાગ્યું છે ભાઈ, બહુ વાગ્યું, લાય તને હળદર મીઠું હું લગાડી દઉં, લાવ લગાડી દઉં હળદર મીઠું, એવી વાત કરે છે. બાબુ કે ના બા ના, એની કઈ જરૂર નથી, મટી જશે એ તો. એ કે હરિલાલ કે અરે પણ તું પટકાણો ક્યાંથી, તું ભટકાણો કેમ, તું તો અહીં જતો, અમે તો તને ખાલી અટકી ગયા. પછી કોઈ વાત નથી કરતા કે ભાઈ ટાકડી તૈયાર કરી તને ફૂંકી મારવાની ગણતરી, હવે કોઈ ચોખવટ નથી કરતા. કૃપાશંકર તને જરા જોગો આવી ગયો હતો. જોગો એટલે ઝોંકું આવી જવું, આપણે એમ કહીએ ને મને થોડી વાર માટે ઝોલું આવી ગયું હતું, સેજ ઊંઘ આવી ગઈ હતી. અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને. એટલે કૃપાશંકરે કહું છું એ કોના માટે શબ્દ વાપર્યું? કાશી માટે, એમની પત્ની અને બાબુની માતા માટે. બાબુ ક્યાં? હા બા, ચા બનાવી આવી. ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે. એટલે હવે ઘટના એવી કથિત છે, એવી ઘટેલી છે કે બાબુ જે બધી વાત કરે છે વાદળાની ને ભટકાણાની, એ બધી સ્વર્ગની, શહેરની, સ્વર્ગમાં જે એને જઈ આવ્યો છે એની વાત છે. અને આ લોકો બાબુની વાતને જરાક આશ્ચર્યથી જોવે છે કે ક્યાં વાદળા વળી ક્યાં આવી ગયા. માથું કે પકડાઈ ગયું છે, કાશીમાં જાય છે. તો વળી ચંદુ પૂછે વાદળા? શીના વાદળા બાબુભાઈ? તું વાતો શીની કરે છે? પાછળના પેજમાં બાબુ કહે છે આકાશના વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. બોલો. વળી હરિલાલ કાકાએ પૂછ્યું દેવદૂતો? બાબુ તારું ભમી તો નથી ગયું નહીં કે તારું મગજ ક્યાં આમ આગા પાછું નથી થઈ ગઈ ને તારી વિચારધારા એ ક્યાં ગાંડો થઈ ગયો છું? એટલે બાબુ કે ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કાંઈક મોજ મજા જ હતી, કે સ્વર્ગની કાંઈ મજા હતી કાકા. હા હરિ કાકા, આપણું તો મગજ કામ ન કરે. બાબુએ વાત કરી. હવે ચંદુ કે તે તો સ્વર્ગે છે એવો બાબુભાઈ? બાબુ કે તઈ તઈ એટલે હા એમ. અમુક એવા શબ્દો આવે કે બધા અંદરથી દાંત જ આવી રાખે. તઈ એટલે આપણે હું સમજવું. હવે પછી તમે પાછું કરો માં એવું. હરિલાલભાઈ કે જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? બાબુ કે અરે શું વાત કરું હરિ કાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. હરિલાલ કાકા કે પણ તું ગયો કઈ રીતે? ગયો એટલે ગયો, તું ગયો કઈ રીતે એમ? બાબુ પોતાની વાત ચાલુ કરી. હવે સાંભળજો, મજા આવશે. બાબુ કે આજ સવારની જ વાત છે. હું નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, એટલે કે બાથરૂમ કરીને ઘરમાં આવ્યો. ત્યાં અચાનક જ મને મૂંઝારો થઈ ગયો અને હું ઢબી પડ્યો. ઢબી પડ્યો એટલે ગબડી પડ્યો.
પછી તો રોતા રોતા મા બાપ વચ્ચેથી પાંખો વાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉચકી લીધો અને મંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ જોઈ રહ્યો. મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાવ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળામાંથી સર 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 ઊંચે ને ઊંચે અમે ઉડતા ગયા. પછી મને 2-4 છીંકો આવી. આવું કે છે, મને 2-4 છીંક આવી કે દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. મારું નાક લૂસું સી રીતે, બે બાથામાં ઝાલ્યા થતા નાકને લૂ કઈ રીતે કે ખબર જ ન પડી. ત્યાં માં કાશીમાં છે, ચા લઈને આવે છે. લે ભાઈ લે, આ ચા સૂંઠ નાખીને બનાવી, ગરમા ગરમ છે, પી લે મારો દીકરો. બાબુ કપ લે છે, રકાબીમાં ચા કાઢીને જરા ફૂંક મારીને 2 ઘૂંટડા ભર્યા. ચંદુ કે પછી શું થયું બાબુભાઈ? હવે ચંદુને આ વાતમાં થોડોક રસ પડ્યો. પછી બાબુભાઈ શું થયું? બાબુ કે હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? એટલે વાત ક્યાંની કરતા હતા? કૃપાશંકર કે છીક આવી એમ. હવે કાશીમાની વાર્તા જોજો. કાશીમાં કે છીક આવી, ગરમા ગરમ ચા પીને ઝટપટ શરદી મટી જશે. કૃપાશંકર કરે, આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. ઓહ, આ તો બધા સ્વર્ગે ચડી ગયા, આખું ઘર સ્વર્ગની વાતમાં ચડી ગયું. કાશીમાં કે સ્વર્ગની? ચંદુ કે તો પછી કાશીભાઈ તમે બેહો એ કઈ બેહો. આ આપણો બાબુભાઈ સ્વર્ગે જઈ આવ્યો તો દેવદૂતોની હંગાથે એટલે એમની સાથે. તમે સાંભળો. ચંદુ કે હા, તો પછી બાબુભાઈ પછી શું થયું? બોલો. બાબુ કે હા, તો વાદળાની ઠંડકથી મને છીકો આવી, આંખ છી, અને મારા હાથ તો કઈ છૂટા નહોતા, એ તો આમ બાંધેલા હતા, નાક લૂસી રીતે. હરિકાકા, હજી તો આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી એક અપ્સરા ઉડતી ને આવી પહોંચ્યો અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછી આવ્યું. લે, હું તો મૂંઝાઈ જ ગયો. અને જ્યારે એના મોઢા સામે જોયું તો ત્યારે દિંગ થઈ ગયો, આશ્ચર્ય પામી ગયો. ચંદુભાઈ, ખબર છે કોણ હતું? અરે, ઈ તો આપણો દેવલો હતો. હવે એ જ ગામનો કોઈ દેવલા નામનું પાત્ર છે જે પણ સ્વર્ગે ચાલ્યું ગયું છે. ચંદુ કે દેવલો? બાબુ કે હા, દેવલો. ઓલો ખારા ગોઢાના મેળામાં બૈરેના કપડાં પહેરીને પટિયા પાડી નાચતો નતો ઈ. ચોથી ચોપડીમાં મારી ભેગો ભણતો તો ઈવડો ઈ, બીજું કોણ? ચંદુ કે ઓલો દેવલો પેલો નરસિંહનો છોકરો. એટલે હરિલાલ કાકા હવે છાનો મુનો રે, નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા જ મરી ગયો. કૃપાશંકર કે એને એરું આભળ્યું હતું, એરું એટલે સાપ, એમ સાપ કરડ્યું હતું. બાબુ કે હા ભાઈ, ઈ જ દેવલો હવે સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું, દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લૂછવા આવી છું બાબુભાઈ, અને મારું નામ હવે દેવાંશી છે, દેવલો નથી, અને હું સ્વર્ગમાં અપ્સરા છું. ઓહો ભાઈ, હાલી ગયો આનો હોય હો. હરિલાલ કે પણ અરે મારો બેટો દેવલો કેવું પડ્યો બાકી. ચંદુ કે પછી શું થયું બાબુભાઈ? બાબુ કે પછી શું ભાઈ, દેવલો મારો રૂપનો અંબાર લાગ્યો. ચંદુભાઈ કે ઈ તો મારું નાક લૂછીને અંતર્ધાન થઈ ગયો. અંતર્ધાન એટલે અદ્રશ્ય થઈ ગયો. મારું નાક લૂછવા જ આવ્યો હતો. બોલો, આ દેવાંશી મારું નાક લૂવા જ આવી હતી. બાબુ એવું કહે છે.
મને તો કંઈ એવો હરખ થાય પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના નોખા નોખા ઝાડ ને વેલા ને ફૂલ ને એક જુઓ ને બીજું ભૂલો ભાઈ. કઈ પાણીના ફુવારા ઉડે ને મધમદાટ આવે. મધમદાટ એટલે પાણીના ફુવારાની ઝીણી જે ઝૈણ આવે. અરે કાંઈ મન ડોલી જાય આપનું તો. બગીચામાંથી ચાલતા 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 અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠ દરબાર ભરાયેલો જબરજસ્ત, અને સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચગાન ચાલી રહ્યા છે. હું તો દાખલ થયો એટલે અંદર ગયો દરબારમાં, અને તરત જ નાચગાન બંધ થઈ ગયા. હરિલાલ કાકા કે બંધ કેમ કરી દીધા? બાબુ કે તમે સાંભળો તો ખરા હરી કાકા. વળી પાછું ચંદુ બોલ્યું નાચગાન બંધ થઈ ગયા પછી? બાબુ કે આપણને જોઈને ઇન્દ્ર રાજા ફાટ ઊભા થઈ ગયા અને હામાં પગલે ધોડીને હરખભેર આવ્યા. આવો બાબુરાજ, આવો બાબુરાજ, આવો બાબુરાજ એમ કહીને મને બાથમાં લીધો કે મને બધ ભરી ગયા. આંખમાં હરખના આંસુ આવી ગયા. ચંદુ કે કોની આંખમાં બાબુભાઈ? બાબુ કે અરે અમારા બંનેની આંખમાં ભાઈ. હરિલાલ કે ઇન્દ્ર રાજા રડી પડ્યા? ઇન્દ્ર રાજા રોવા લાગ્યા? બાબુ કે હા અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પાઠનું નામ શું છે? કુદરતી. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક ધીન શરૂ થઈ ગયા. ચંદુ કે એ લોકો કેવા ગીત ગાય, કેવા ગાયન ગાય ભાઈ? બાબુ કે આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા હોય. આપણે કે બરાડા નાખી આપણે કે બરાડા નાખતા હોય, એ થોડાક વ્યવસ્થિત ગાય. ગાનરો તો પાછો આપણો દેવલો જ હતો ને. અને એણે કયું ગાન ગાયું હતું તને ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, હે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ, અંબોલડે સોહે સોહામણી ઝૂલ. વાહ 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 વાહ, શું મીઠાશ હતી, શું એની હલક હતી. અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે. ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને એવો જ. ને કપાળમાં નાની ટીડડી ને આંખમાં આંજણ ને હોઠ ઉપર લાલી ને પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ 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 વાહ, શું એની અદા હતી, શું એના ઈશારા હતા. અને બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી પડે. બાબુએ તો પણ દેવાંશીના વખાણ કર્યા. જવા દો, વાત જવા દો. હરિલાલ કે છે ઇન્દ્ર રાજાએ કે ખાલી નાચગાન જ દેખાડ્યા કે કઈ પછી ભોજન? બાબુ કે જમ્યા વગર તો એ જવા દે ઇન્દ્ર રાજા કહેવાય? જમ્યા વગર તો ઇન્દ્ર રાજા કઈ જવા દે? શું વાત કરો છો હરી કાકા? નાચ ગાંધ બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ જમવા પધારો. લે ચંદુ કે તને ઇન્દ્ર રાજા બાબુરાજ કહીને કેમ બોલાવે? બાબુ કે તઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય, એક રિવાજ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એને હરિરાજ કહે. એ મને બાબુરાજ કીધું. કૃપાશંકર બાપુજી કે જમવામાં શું રસોઈ હતી બાબુ? બાબુ કે છૂટું ચૂડમું, વળી ઉપર ચોખા ઘીની ધાર, અને પીરસનારો આપણો દેવલો ઉર્ફે દેવાંશી. હમ દઈ દઈને ખવડાવે. મારા ગળાના હમ દઈ દઈને ખવડાવે. બોલો પપ્પા કે બાપુજી? કૃપાશંકર કરે પણ એના હાથનું આપણાથી
આપણા બ્રાહ્મણથી ખવાય કે આપણા બ્રાહ્મણથી કે દેવલાના હાથનું ખવાય? બાબુ કે ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને દેવલો એટલો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું સ્વર્ગમાં. સ્વર્ગમાં એનું કેટલું બધું માન. ઇન્દ્ર રાજા એના ઉપર 4 હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે નહીં. બાપુજી કે દેવાંશી મને જમાડ્યું, બીજા કોઈને તો જમાડે નહીં. હરી કે બાબુ જમવામાં ફરસાણ શું હતું? હવે આને જમવાની લગ્ની લાગી આ બધાને, હવે આનું કરવું શું? બાબુ કે અરે હરી કાકા, વાલ ફર્સ્ટ ક્લાસ. આપણા મણિયા કરગજના હાથની જ રસોઈ જોઈ લ્યો. વાલ એટલે વેલ ફર્સ્ટ ક્લાસ છે, જબરજસ્ત, ખૂબ સરસ. આપણી આંગળીઓમાં હજી એની ઘીની સોડમ આવે. સોડમ એટલે સુગંધ. એક વખત આંગળીઓ સૂંઘે છે, ઉડી ગઈ અત્યારે ઉડી ગઈ, ત્યાં આવતી હતી. એ સ્વર્ગ લોકની કઈ સોડમ હોય? અહીં ધૂળ લોકમાં એની સુગંધ, સ્વર્ગ લોકની સુગંધ ધૂળ લોકમાં આવે. હરિલાલ નિશ્વાસ સાથે મણિયા કરગજ જેવા અવ્વલ નંબરના રસોઈયા ગયા અને એ ખાવા પીવાના ગયા. અફસોસ કરે છે, અમુક રસોઈયાઓ એવા હોય ને બહુ વખાણવા લાયક હોય. અમુક ખાવાવાળા એવા હોય, એક બાજુ આખી જાન ને એક બાજુ એકલો બેઠો હોય, લાડવાની ભજીયાની ડોલ લઈને આખી જાન ખાઈ લે તો એકલો ખાતો હોય. આ તો દીકરા, હવે આપણે બધા 1-2 જાંબુમાં ગોથા મારી જાય છે. એકાદો લાડુ એટલે ઓહો ધરાઈ ગયો, બહુ થઈ ગયું. આયા સુધી જમી લીધું. પેલાના વડીલો ભજીયાની ડોલું લઈને બેસી જાય ને તો ઊભા કઈ થાય રાહ જોવી પડે. પેલાના વડીલોની એવી હોજરી હતી. હોજરી હોવાનું એક કારણ હતું બેટા, કેમ કે એમની મહેનત એવી હતી. એની હોજરી સારી હોવાનું એક કારણ હતું, એની મહેનત એવી હતી. વહેલી સવારે 4 વાગ્યામાં 3:30 વાગ્યામાં ઉઠીને હાલીને ભાઈ જે વાડીએ જાય, ત્યાં પાણી વાળે, ત્યાં બધું હમું કરે ને વળી પાછા ત્યાં વહેલી સવારે શિરામણ લઈને પાછી આપણા બા જાય, દાદા જાય, અને પાછા દાદી છે એ શિરામણ લઈને જાય, વળી ત્યાં શિરામણ કરે ને વળી પાછા બા બાપુ 2 કામે લાગી જતા. આપણા પૂર્વજન્મના બા બાપુ, આપણા આગળ થોડાક પ્રાચીન સમયના બા બાપુની વાત છે, આપણા દાદાના દાદાની વાતો છે. પણ આપણે બા બાપુ શબ્દ વાપરીએ છીએ સારું લાગે એટલા માટે. 10મી 12મી 15મી પેઢી તો આપણને ન આવડતી હોય, 7મી 8મી પેઢી આપણને બહુ ઓછી આવડતી હોય. અને આવડતી હોય તો હું તો કહું બહુ સારું. ન આવડતી હોય તો શીખી લેવી જોઈએ, કામ આવે. એટલે એ કહે છે કે એ તો રસોઈયા એવા ગયા અને ખાવા પીવા વાળા ગયા. કૃપાશંકર કે ઉપર ધારના તો સપનાય રહી ગયા. ઉપર ધાર એટલે પેલા જે ઘીની ધાર રેડતા લાડવામાં ચૂરમામાં, એ તો બધું ગયું. હવે એક લાપસીનો કોળિયો છે તો એટલે ઘીની ધારો પડતી હોય, ઘીના ટીપા પડતા હોય, એટલું તો લાપસીમાં ઘી રહકાવી નાખતા, કે એ તો બધું ગયું. એ કે બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ને ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. 24 ગામડામાં જેટલી આપણી નાયત રહેતી હોય ને બધાને ધુવાડા બંધ જમવાનું. શું ઘી ખાધા છે એ વખતે, ઓહો. હરિલાલ કાકા કે પણ ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તેલ ક્યાં મળે છે? તેલ ક્યાં મળે છે? ઘીની વાત ક્યાં કરો છો? તેલ સારું ઊંઘવા નથી મળતું, એમાંય ભેળસેળ આવે ડબ્બામાં. કાશીમાં કે તેમાં તો મારો બાબુ રોજ કકડાટ થાય છે. એમાં મારે મા દીકરાને બેને રોજ બોલવાનું થાય, તેલ હાટું જ થાય. મોર સારી પેટે તેલવાળા શાક ખાધેલા ને, તે હવે ખાણ બાપણા જેવા શાક શામથી ભાવે? બાબુ કે આ એટલે જ તો મારે પાછા નહોતું આવું બા, મારે સ્વર્ગમાં જ રહેવું. ચંદુ કે તો પછી પાછો કેમ આવ્યો બાબુ? ભાઈ હવે જ્ઞાનની વાત કરી, પાછા આવવાની વાત કરવી પડે કે ન કરવી પડે? બાબુ કે આવડતા બાકી હશે, બીજું તો શું.
બાબુ કે જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ તો બંગલા પાન એક પોતે ખાધું ને એક મને ખવડાવ્યું. ઓહો. તજરે લવિંગના બીડલા ધરાવો, જમો ને મારા બાબુરાજ, ખાઓ ને મારા બાબુરાજ, તમને તજરે લવિંગના પાન ખવડાવો. ઇન્દ્ર રાજે તો બંગલા પાન ખવડાવ્યું, એક એણે ખાધું ને એક મને ખવડાવ્યું. ચંદુ કે ઇન્દ્ર રાજા પાન ખાય? બાબુ કે શું કામ ન ખાય, એમને વળી શું ખોટ છે? હા હા પણ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ, દેવાંશી આરે થોડો આરામ કરો, પછી દેવદૂતો તમને મૂકી જશે. તો બાબુ કે મેં કીધું ક્યાં મૂકી જશે? તો ઇન્દ્ર રાજા કે પૃથ્વી લોકમાં. બાબુરાજ કે મેં કીધું કે હવે તો ત્યાં કંઈ કશ જ રહ્યો નથી, હવે ત્યાં કાંઈ કાઢ લેવા નથી. આપની મહેરબાની હોય તો અહીં જ કંઈક નાનું મોટું કામ આપી દો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે, અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ. ઇન્દ્ર રાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. બાબુ બોલ્યો અમારા દિલ, ખાલી એટલું બોલ્યો કે ઇન્દ્ર રાજાએ કીધું મારાથી કાંઈ અજાણ્યું નથી બાબુભાઈ. કે આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તમને મહેમાન ગતિએ તેડાવ્યા છે. દેવાંશીની ઈચ્છા હતી કે મારા બાબુને એકવાર અહીં બોલાવે. ચંદુ કે દેવાંશીની મનોકામના? બાબુ કે હા. ચંદુએ પૂછ્યું દેવાંશીની મનોકામના વળી શું? બાબુ કે હા, એકવાર દેવાંશીના નાચ ગાતી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ગયા. કીધું બોલ દેવાંશી, જોઈએ તે માગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, તેડાવો બસ. હા નકર ના. કે આપણે અહીં દેવલો કે ત્યાં તેનું નામ દેવાંશી છે અને એને મને મળવાની ઈચ્છા હતી. તો બોલો કે ઇન્દ્ર રાજાને મારી વાત કરવી. ચંદુ કે આનું નામ દોસ્ત કહેવાય બાબુભાઈ. બાબુ કે દોસ્ત એટલે વિદાય વેળાએ અડધા આકાશ સુધી મૂકવા આવ્યો, આંખમાંથી આંસુ માય નહીં, આંસુ હમાય નહીં આંખમાં, અને બથમાંથી છૂટો જ ન થાય. બથ ભરી ગયો કે મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રે. પણ એ તો હિબકા ભરીને રોવા જ મંડી પડ્યો. મને તો ગળે ડૂમો બાજી ગયો. ગળે ડૂમો બાજી જવો એટલે વધારે લાગણી સબર થઈ જવું, ભાવ વિભોર બની જવું. હવે આપણી જ રડવાની તૈયારી છે એવું થઈ જવું. જતા મારી સામે ટગર જોઈ રહ્યો બિચારો. પછી દોડીને મારી પાસે આવ્યો અને બોલ્યો બાબુ પૂન કરજે જેથી ફરી મળી શકાય. પૂન એટલે પુણ્ય કરજે, હું તારી વાટ જોઈશ. કાશી કે સાચું છે, પુણ્ય કર્યા વિના કઈ સ્વર્ગે જવાય? પુણ્ય તો કરવું જ પડે નહીં. કે કૃપાશંકર કીધું આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કર્યા છીએ. સ્વર્ગના શુભ આપણા ભાગમાં જ્યાંથી આવે, આપણે કે કીડીની જેમ ઘડીક વાં દોડી. કે આપણું જીવન કે થોડુંક છે ને હળિયાપટ્ટી વાળું છે, ઉપાધિ વાળું. આપણે ક્યાંથી કે ભાઈ આપણો વારો આવે સ્વર્ગમાં જવાનો? એટલે હરિકાકા કે અરે પણ મારો દેવલો એને વળી શા પૂન કર્યા? દેવલાએ હું પૂન કર્યું કે વળી? તે એને સ્વર્ગ મળી ગયું. હું 40 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું છું, ગાયત્રી માળા કરું છું, ત્રિકાલ સંધ્યા કરું છું. તાવમાં સસડતો હોય તો સ્નાન સંધ્યા છોડ્યા નથી. પૂછો મારા મોટા ભાઈ, પૂછો, તમને ખબર ન પડતી હોય તો, ખબર ન હોય તો. કે કૃપાશંકર કે મારાથી ક્યાં અજાણ્યું છે ભાઈ? કાશી કે હરિભાઈ ધર્મ કર્મમાં પહેલેથી જ કડક નિમવાળા. હરિભાઈ બહુ નિમવાળા. હરિભાઈ કંઈ કહેવું ન પડે. કે હરિભાઈ પહેલેથી ધર્મ કર્મમાં બહુ માને. કે હરિલાલ કે
આટલું બધું પૂન કરીએ છીએ તો આપણું સ્વર્ગે જવાનું કેમ ન આવ્યું? બાબુ કે ઈ ખરું હો હરી કાકા, ઈ વાત તમારી સાચી, પણ આ પૂનની વાત તો બીજી જ છે. બાબુએ કીધું ઈ ખરું, તમારી વાત સાચી, પણ હું જે પુણ્યની વાત કરું છું ને એ પુણ્યની વાત બીજી છે. પૂન એટલે પુણ્ય, કંઈક સારા કામ કરીએ એને પુણ્ય કહેવાય. ચંદુ કે એટલે ધર્મ કર્મ એ પુણ્ય ન કહેવાય? બાબુ કે કહેવાય એક રીતે જોઈએ તો, પણ હું કહું છું એ એક જુદી જ બાબત છે. આપણને તો ખબર ન પડે અને મોટું પુણ્ય આપણા હાથે થઈ જાય એને પુણ્ય કહેવાય. ખબર ન પડે અને મોટું પુણ્ય થઈ જાય, બોલો એ ચંદુ કે પણ ખબર પડ્યા વિના તો પુણ્ય કેવી રીતે થાય? ખબર જ નથી પડી તો પુણ્ય થાય કઈ રીતે? બાબુ કે તારે એ જ મોટો ભેદ છે, તારું એ જ સમજાતું નથી. તમે પૂન કરો છો એવી ખબર ન હોય ને એને પૂન થઈ જાય. તમે પુણ્ય કરો છો એવી તમને ખબર ન હોવી જોઈએ. હરિહર કે મારું કંઈ સમજાતું નથી કે હું તું કહેવા માંગીશ ને સમજાતું નથી. બાબુ કે જુઓ, તમને મારો દાખલો હું આપું. સ્વર્ગમાં ભોજન પછી, ભોજન એટલે જમ્યા પછી હું આરામ કરતો હતો ત્યારે દેવલાએ એટલે દેવાંશીએ મને ફોડ પાડીને વાત કરેલી. ફોડ એટલે ચોખવટ કરી કે ઇન્દ્ર રાજાએ દેવલાને વચન આપેલું એકવાર મને સ્વર્ગમાં લાવશે, પણ હવે સ્વર્ગમાં એમને એમ પુણ્ય કર્યા વિના તો કોઈને કેવી રીતે લેવાય? પુણ્ય તો થવું જ જોઈએ. ચંદુ કે સાચી વાત, સાચી વાત, સાચી વાત છે, બહુ સાચી વાત. બાબુ કે હવે વસ્તુ એમ બની ચંદુભાઈ કે હું સાંજે સવારે નવેરીમાં પેશાબ કરવા બેઠો. પેશાબ કરતા જ અચાનક મારું ધ્યાન ગયું અને હું ચમકી અને 2 ડગ ખસી ગયો. કે હું નવેરીમાં પેશાબ કરતો તો મારું ધ્યાન પડ્યું, 2 ડગ લાગ્યું, પાછળ હટી ગયો. બચારી એક કીડી પલળીને મરી જાય. હવે આ તો એક પૂન થતા થઈ ગયો ને કીડી બચી ગઈ. કૃપાશંકર બાપુ કે એનો બિચારીનો જીવ છે ને કે બચવું તો જોઈને. બાપુ કે આ પછી હું ઘરમાં આવ્યો, ખાટલામાં બેહવા જાઉં છું ત્યાં હું ડબી પડ્યો. કે નવેરીમાં પેશાબ કર્યો, એ 2 ડગલા પાછળ હતી મેં કીડીને બચાવી. કીડીને બચાવીને હું ઘરમાં આવ્યો ને ખાટલામાં બેહવા જાઉં ત્યાંથી કે હું ગબડી પડ્યો, ઢબી પડ્યો. એ કે જરા અટકીને કીધું. દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આ જે પૂનનું કામ થતા થઈ ગયું એને કારણે તું સ્વર્ગમાં 1 દાડાનો લાવી શક્યો છો, 1 દાડાનો લાવો લઈ શકો છો. આ તારા થઈ કે જે અચાનક પુણ્ય થઈ ગયું ને એને કારણે કે તને આ લાભ મળ્યો છે, તને આ અને આપણે મળી શક્યા. માટે પૂર્ણ કરજે, પણ જો જે કરવા ખાતર ન કરીશ પુણ્ય એનો વિચાર નહીં કરવાનો, હિંમત થઈ જવું જોઈએ. કુદરતી તો આપણે નાટકનું નામ શું છે? કુદરતી. હરિલાલ કે મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય. ચંદુ કે પૂન આપણે કરવાનું નહીં, કૃપાશંકર કે એની મેળાએ થઈ જવું જોઈએ. હરિલાલ કે કુદરતી. બાબુ કે આ દેવલો કુદરતી ગાતો નાચતો એમાં ને એમાં મજા પડતી? બાબુએ કીધું કે આ દેવલો છે ને કુદરતી ગાતો નાચતો એમાં એને મજા પડતી, અને કુદરતી જ એને એવું હતું. ભણતો ત્યારે શું ગાવાનો એને ભારે શોખ, પણ કુદરતી આ એમાં ને એમાં સ્વર્ગનો મોભો મળી ગયો. બોલવી કે હરિલાલ કેલા બાબુડા તું શી વાત કરે છે? માણસ નાચગાન કરે એમાંય સ્વર્ગ મળી જાય ખરા? બાબુ કે હા, પણ એ કુદરતી હોવું જોઈએ. અરે કાકા હાથે કરીને જાણી જોઈને નહીં નાચવાનું, ડોળ બંબોળ કરીને નહીં નાચવાનું, આડંબર કરીને નહીં નાચવાનું. કુદરતી મોજ અંદરથી છૂટવી જોઈએ. પેલાના ગીતો એવા છે
કે એને સાંભળતા કરુણતા આવે. અને અત્યારના ગીતો હિન્દી મૂવીના એવા છે ને કે એકવાર સાંભળીએ તો મજા આવે, પણ બીજી વાર તો એ આપણને યાદ રહી ગયું હોય પણ તો મજા ન આવે. અને જૂના ગીતો બહુ યાદ ન રહેતા પણ મજા આવતી. એક જૂનું ગીત છે સરસ મજાનું, મેરે નૈના સાવન ભાદો फिर भी मेरा मन प्यासा हो, फिर भी मेरा मन प्यासा. મારા હૃદય છે, મારી આંખો છે, બંને શ્રાવણ ભાદરવો વસવા માંડ્યું, છતાંય મારું મન છે એ તરસ્યું છે. આવા શબ્દો વાળા ગીત હતા. હવે હિન્દી ગીતના વખાણ કર્યા જેવા નથી. પહેલાના ગીતને અત્યારના ગીતમાં ઘણો હાથી ઘોડાનો તફાવત છે. અને ત્યાર પછી વાત થઈ કે દેવલો બધું કુદરત એટલે જે સ્વર્ગનો મોભો મળી ગયો. હરિકાકા કે એટલે બાબુડા તું શી વાત કરે છે, મારા નાચગાન કરે એમાં સ્વર્ગ મળી ગઈ? બાબુ કે હા, પણ એ કુદરતી હોવું જોઈએ. હરિકાકા ઊભા થાય છે. આપણને આમાં કાંઈ ન સમજીએ ભાઈ, હું તો જાઉં ત્યારે મોટા ભાઈ, અને હવે બાબુને આરામ કરવા દો. જતા જતા એ બબડે છે. હરિકાકા હાલતા થઈ ગયા, હું તો જાઉં એમ કરીને હાલતા થઈ ગયા. અને જતા જતા એમ કહે છે કે હવે બાબુને થોડુંક કે આરામ કરવા દો એને. પૂન એમને એમ ન થવું જોઈએ કુદરતી, પૂન એમને એમ ન થવું જોઈએ કુદરતી. આમ બબડતા ગયા. મારું વનું એ તો કેવી રીતે થાય? પુણ્ય એમને એમ ન થવું જોઈએ, કુદરતી થવું જોઈએ. તો કેમ થાય, કેમ થાય? ચંદુ કે ચાલો હું ઉપડું ફૈબા, ઉપડું એટલે હું જાઉં. બાબુભાઈ આવજે. બાબુ કે હા આવજે ચંદુભાઈ. કૃપાશંકર બાપુ કે બાબુ તું આરામ કર, થાયકો પાયકો છે. એમ કરીને બાપુજી ગયા. કાશી કે હાલો હું લાપસીનું આંધણ મૂકું છું. માં પણ ગઈ. બાપુ આંટા મારે છે ને પછી કાને જનોઈ ચડાવે છે. પૂન કરવાનો પણ એનો વિચાર નહીં કરવાનો, થઈ જવું જોઈએ કુદરતી, કુદરતીને કુદરતી. વિચારમાં અને વિચારમાં બાબુ છે. પાછળ શબ્દ સમજૂતીને જોઈએ બેટા. સબૂર એટલે ધીરજ, થોભો એના અર્થ ઉચ્ચારમાં છે. અંતર્ધાન એટલે અદ્રશ્ય થઈ જવું. મોર એટલે પહેલા, આગળ, પૂર્વ. સોડમ એટલે સુગંધ. રસમ એટલે રીત અથવા રિવાજ. આવરદા એટલે ઉંમર અથવા આયુષ્ય. નવેરી એટલે બે ઘરની પાછળના ભાગે છોડેલી નાની એવી જગ્યા. જોગો એટલે બેભાન જેવું થઈ જવું. વિરુદ્ધાર્થી છે. હર્ષ એટલે શોખ. સુરીલું એટલે બેસુરું. મીઠાશ તો કડવાશ. સ્વર્ગ તો નરક, અને નર્ક બે કહેવાય. પાપ તો પુણ્ય. તળપદા શબ્દો છે. ઓણ એટલે આ. ભઈ એટલે ભાઈ. બેહો તો બેસો. નિયમ તો નિયમ. પૂન તો પુણ્ય. રાડ્યું તો રાડો પાડવી, બૂમો પાડવી. બહુ તો બહુ. સીના તો સેના. પાહે તો પાસે. તઈ તો ત્યારે. થઈ ગયું તો થઈ ગયું. એરું આ ભળ્યો તો સાપ કરડવો. રૂઢિપ્રયોગો છે. ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું. ગળે ડૂમો બાજી જવો તો ગળગળા થઈ જવું, લાગણી સભર થઈ જવું. 4 MCQ છે દીકરા, સોલ્વ કરીએ. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો ત્રીજો જવાબ આવે છે દેવાંશી અપ્સરા. બીજો પ્રશ્ન છે, મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તીડાવો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો ચોથો જવાબ છે દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? પાછો પ્રશ્ન વાંચું છું. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? તો ત્રીજો જવાબ છે કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય. ચોથું છે બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો એમાં પહેલો જવાબ છે પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી. આજનું
હોમવર્ક. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એટલે 2-3 વાક્યવાળો પ્રશ્ન છે. દેવલાએ બાબુ સાથે દોસ્તીને કેવી રીતે નિભાવી તમારા શબ્દોમાં લખો. આ પ્રશ્ન તમારે 3 વાર લખવાનો છે. 7-8 લીટીવાળો પ્રશ્ન છે. બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં લખો. આ પ્રશ્નનો જવાબ પણ તમારે 3 વાર લખવાનો છે. આ નવનીત ન હોય તો પણ પાઠ્યપુસ્તકમાંથી પણ આ જવાબ તમે તમારી રીતે છે એ કેચઅપ કરી શકો અને લખી શકો. અહીંયા સુધી રાખીએ. પાઠને ફરી એક વખત સમજી લેવો. સમજણ સાથે થયેલું કામ દરેક વખતે સારું ફળદાયી નીવડે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મહાદેવ હર.